નમસ્કારની અહેવાલમાં આપનું સ્વાગત છે। બોપલમાં બન્યો હત્યાનો બનાવ। સિલજની અવનીશ હાઇટ્સમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો। ભત્રીજો અને પુત્ર સાથે રહેતા મનીષ ચોકસી નામના આધેડનો મૃતદેહ મળ્યો। ભત્રીજા વ્રજ હત્યા બાદ ગુમ થઈ જતા તેના પર થઈ શંકા। મૃતક મનીષભાઈ ભત્રીજા વ્રજને થોડા દિવસ પહેલા પોતાની પાસે રહેવા માટે લાવ્યા હતા। 10 દિવસથી વ્રજ મનીષ ચોકસીના ફ્લેટમાં રહેતો હતો। મોઢાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા। મૃતકના ઘરમાંથી જ મળ્યો મૃતદેહ। પોલીસે એફએસએલ અને ડોગ્સ બોર્ડની મદદથી હત્યા કેસની તપાસ હાથ ધરી। બોપલ પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી। આજરોજ લગભગ સવારે 9:30 વાગ્યાની આસપાસ અવની હાઇટ્સ કરીને ફ્લેટ છે શિલજ ચોકડી પાસે, ત્યાં સવારે વર્દી મળેલી કે આ ફ્લેટની અંદર એ 902 નંબરનો જે ફ્લેટ છે એની અંદર એક પુરુષની લાશ પડેલ છે। તો એ બાબતે પોલીસે જે તપાસ કરતા આ ફ્લેટમાં મનીષભાઈ ચોકસીનાઓ મરણ ગયેલ હાલતમાં હતા અને એમના પુત્રને પૂછપરછ કરતા એમના પુત્રને એમના જે મામાનો દીકરો જે 12 દિવસથી એમના જોડે રહેતો હતો એમના ઉપર અને અત્યારે ભાગી ગયેલો એમના ઉપર શકવેમ હતો અને એમના પુત્રએ ઘરે ચેક કરતા એમના 5 લાખ રૂપિયા પણ જણાતા ના હોય, જેથી એમના મામાના દીકરાએ લૂંટના ઈરાદે હત્યા કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે અને એ બાબતે BNS 103, 309(6) મુજબની ફરિયાદ લેવામાં આવી છે।